સમી તાલુકાના દાદર ગામે રહેતા અજમલભાઈ કાનાભાઈ ચૌધરીએ દેવ દરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક અનુયાયીઓ સામે અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના માંડલા ગામેથી બેસનામાં હાજરી આપી પરત ફરી રહ્યા ત્યારે થરા દિયોદર નાળા પાસે કેટલાક શખ્સો તેમની કારમાં જબરદસ્તી ઘૂસી ગયા હતા અને તેમને જાગીર મઠ ખાતે લઈ જઈ ઢોર માર માર્યો હતો। બાદમાં તેમની પાસે માફી માંગવામાં આવી હતી અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે। પીડિતના જણાવ્યા મુજબ 1.5 વર્ષ અગાઉ જાગીર મઠના વિવાદ દરમિયાન સમાજને કરેલી અપીલની અદાવત રાખી આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે। હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને મારી ભૂલ થઈ છે, કદાચ મેં કીધું મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે। વાત તમારી હાથ બોલવું પડે પણ ના ખબર નથી, બાપ ચિંતા છે હું વાત તમારી નથી ખબર ભાઈ રહેવાનો મારો નાળા કરીને આ બળદેવનાથના મેલેલા માણસો મારું અપહરણ કરીને લઈ ગયેલા અને અપહરણ કરીને ત્યાં જઈને મારી પાસે જે કૃત્યુ કરીને જે મને માર માર્યો છે એ માર બળદેવનાથે માર્યો છે, તેના લોકોએ માર્યો છે અને મારા માથે ખૂબ ત્રાસ ગુજાર્યો છે। મને કે કોઈને વાત કરીશ તો તને જાનથી મારી નાખવામાં આવશે, તને એની ગોતતા જ હતા। મને રિવોલ્વરથી બતાવી અને મને કીધું કોઈને કહીશ તો બંદૂક છોડીશ ને કે રિવોલ્વરથી ભડાકો કરીશ। મારી માંગ એવી છે કે મને પૂરેપૂરો ન્યાય મળે આ લુખા તત્વને અને બળદેવનાથને બધાને સજા થાય અને એ સજાના પાત્ર છે, સજા એમને થવી જ પડે। આ આશ્રમ આ ધર્મનું પગથિયાની અંદર લઈ જઈને આવું કરેલું છે એ અણશોભતી વસ્તુ બનેલી છે। થરા પોલીસે ફરિયાદ નોંધતી ન હોવાનો આક્ષેપ કરી અજમલભાઈ સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરીએ લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।